આવડી મોટી એ સાહેબા 50 કરોડની પૃથ્વીની માલિપા કાળા માથાના માનવીની માથે દુઃખ અને સુખ કાયમની માટે સાયોનો તડકો આવતા જ હોય છે. પણ જેની મોડી વેળા હોય સાહેબ, સમય જેનો માઠો આળતો હોય, માણસ કોઈ બળવાન નથી, માણસનો સમય બળવાન હોય. પણ જે સાહેબ આગળ ઉપર જે કઈ આપણા વડવા કરતા ગયા ને, એ અમે તો સાહેબ ગામડે ગામડે પોકાર કરીને કહી છીએ જાહેરમાં કે મેન તમે અત્યારે જે ઓડિયન્સમાં આપણે બેહી છીએ ને સાહેબ, લાખ લાખ રૂપિયાના દાગીના, 1500-2000 ના જોડી કપડા, એ સાહેબ આપણું કાંઈ નથી. ઓલા આગળ વ્યા ગયા ને ઉપર, એ બી વાવતા ગયા છે સાહેબ, અત્યારે ઝાડ ઉગ્યા છે ને એના ફળ આપણે ખાઈ છીએ, બાકી આપણું કાંઈ નથી સાહેબ. અને આજે એ ગલસાણા ગામના ટીંબાની માથે મારી ગઢ પાવાની કાળકા ને મારી જોગમાયા મા ભગવતી મેલડી આજ નંદાણા પરિવારની માલિપા બેઠી છે ને સાહેબ, એ કમાણી બધી મારા દાદા ગોવિંદની છે સાહેબ. એ કઈક કરતા ગયા છે સાહેબ. આવડા એ ગલસાણા ગામના ટીંબાની માથે સાહેબ એક દિનના સમયે નંદાણા પરિવારની માલિપા દાદા ગોવિંદ થઈ ગયા. પણ જેની મોળી વેળા માઠો સમય સાહેબ, પોતાનું ગરીબ આંગણું, નાના મોટા 5 હાથ પોતાના બાળ બચ્ચા, પોતાની ગરીબ પત્ની સાહેબ ખાવા માટે પોતાને ખોરી ઝાર નહીં, એ સીમમાં ખેતર નહીં, ગામની માલપા ખોયડ્યું નહીં. આવો સમય જેદી સાહેબ હાલતો એનો. પણ કવિ એમ કે છે કે અંતરના ઊંડાણની એનો કોક વેદું મળે તો વંશાય, પણ સોરે બેહી નો સીતરાય મારા સીતની વાતું શંકરા. સાહેબ અંદર જે દુઃખ વેદના હોય ને, એ તો કોઈ એનો માલમી મળે કે મારો ફલાણો મિત્ર છે, ત્યાં જઈને વાત કરું મારા દુઃખનો ભાંગીને ભૂકો કરી નાખે, એ સાહેબ એવાની પાસે કરાય. બાકી હાથ તાળિયા રંગ તાળિયા હોય ને સાની રકાબી પીને વહી જાય ને, અત્યારે તમારી વાત લઈને પાછા હામા ગામ વાગડ જઈને 1 કલાકમાં વાત પોગાડે, એને કોઈ દી વાત ન કરાય છે. અને આવા સમયની માલપા એ દાદા ગોવિંદે સાહેબ પોતાનો એવો સમય દિવસ ગુજાર્યો સાહેબ. આ ગામની માલપા ન મળે તો બાજુના ગામના ખેતરની માલપા જઈ ક્યાંય ભાગ્યા રાખે, આ શેઠો ઓલો શેઠો, આ શેઠો ઓલો શેઠો. સાહેબ પોતે તનતોડ મહેનત કરે. તનતોડ મહેનત કરે ને આવા સમયની માલપા કપાઈ ગયો. અને સાહેબ એમાં ક્યારેક ખેતીવાડીની માલમાં 2-5 દિવસનું કામ ન હોય, ક્યારેક 1-2 કલાકનો ટાઈમ મળે સાહેબ, એટલે પોતાના એ સાજલ સાપરેથી ગરીબ આંગણીથી ઊભા થઈ અને આજ ગામની માલપા ગલસાણા ગામની માલપા કણદરિયા પરિવારનો મારી ગઢ પાવાની કાળકાનો મઠ હતો ને સાહેબ, એના ઓટલે જઈને દાદા ગોવિંદ બેહે છે. એ ઓટલે બેઠા બેઠા મારી ગઢ પાવાની કાળકાની સામે ટગર ટગર જોઈને એમ કે હે દયાના સાગર, હે દુખિયા માણાની દેવ, હે નોધારાની આધાર. મારી તને હું બીજું તો કાંઈ નથી કહેતો, મારા કુળગોત્રની માલિપા હું મૈયા જેવી દેવ પૂજાય છે. પણ બસ મારી એક તારા થાનકે આવીને બેહું ને મારા ગોવિંદનો થોડોક હાથમાં ઠરે એટલે હું તારા ઓટલે આવીને બેહું છું. એ દેવ દુનિયાની માલિપા તારી પાસે કઈ માગવા નથી આવતો, પણ એક તારા આંગણાનો ભિખારી, તારા આંગણાનો મહેમાન, એક તારો બાળક બની અને 2-5 મિનિટ આ વિહામો લેવા આવું છું. મારો આત્મો ઠરે અને મારી ગઢ પાવાની દેવ તારા દર્શન કરી અને મારા સમયને હું ધન્ય માનું છું, એટલે થોડીક વાર અહીં ટાઈમ પસાર કરવા માટે આવું છું. પણ કવિ કે કર્મે લખ્યા કીર્તાર, કોઈના સઠીના ચૂકે નહીં, હુનર કરો હજારી આખર વેળાએ આડાવે છે. એ સાહેબ વિધિના વિધાને જે આ ચોપડાની માલિપા લખ્યા ને સાહેબ, એ આની માલિપા લખેલા કોઈ ભૂહી ન કે ગમે એવો અમલદાર હોય સાહેબ, આમાં જે લેખ લખાઈ ગયા ને એ કોઈથી ન ભૂહાય છે. બસ જ્યારે જ્યારે સમય મળે, કલાક, 5 કલાક, અડધી કલાક, 2 કલાક મા ભગવતી કાળકાના ઓટલે જઈ અને કણદરિયા પરિવારના ભુવાન ભઢિયાર હતા ને સાહેબ, રઘનાથ દાદા ને ઓગણ દાદા, એ ક્યારેક આની આરે બેહી જાય સાહેબ. આ કણદરિયા પરિવારના
ભુવન પઢિયાર દાદા ગોવિંદ ને જોવે એટલે એમ કે આવો ભાઈ બેહો. એ થોડી વાર હારી મોળી વાતો કરે, કોઈ દુઃખ સુખ ની વાતો કરે. આમ કરતા કરતા એ દાદા ગોવિંદ ને ભગવાન ત્રિલોકના નાથ ને વાત રાખવી, માં ભગવતી ઉમૈયા ને વાત વધારવી છે. એ કાયમ આવવા જવાનું થયું એટલે ઓલા ભુવા પઢિયાર ની હારે એ ગાઢ સંબંધ થઈ ગયો સાહેબ. ક્યારેક ભુવા પઢિયાર જાય ને દાદા ગોવિંદ નો આવે, કોઈ બાળકને બોલાવો મેં એટલે જાવનભાઈ ગોવિંદભાઈ ને કહ્યો ને ભુવા પઢિયાર તમને બોલાવે સાહેબ. એ નો કર્મ થઈ ગયો સાહેબ. દરરોજ કલાક 2 કલાક સાહેબ. પણ માણા કે ને સાહેબ એ મન મેલા જેના તન ઉજળા, પછી આતમ ભાત અનેક પંડ સ્વાર્થ ને પાલટે ઓલી કાગા વાતો કરોડ. એ સાહેબ મારું હારું 1 રૂપિયાનું થતું હોય ને તો હું 10 રૂપિયાનું તમારું ખરાબ કરી નાખું, પણ મારે લાભ રૂપિયાનો થવો પડે છે. આ જગત ઈ જ છે સાહેબ, મતલબી દુનિયા છે સાહેબ. દિવસ માટે અઠવાડિયા, મહિનો, 2 મહિનો, એ વરાદીના વાણા વાઈ ગયા, ગાઢ મિત્રતા થઈ ગઈ. એ સાહેબ ભુવા પઢિયાર નો મળે ત્યાં સુધી દાદા ગોવિંદ ને દી નો હારો ઉગે, અને દાદા ગોવિંદ નો મળે ત્યાં સુધી કણજરિયા પરિવારના ભુવા ને પઢિયાર ને દિવસ હારો ન જાય. એ સાહેબ મારી ગઢ પાવાની કાળિકા આ ત્રણેયનો એક સાહેબ જીવ એક છે, ખોળિયા ત્રણના અલગ છે. પણ સાહેબ કોઈના નામ નથી આપતા. માણસની જ્યારે તમારી ચડતી આવે ને, તમે જેટલા ઊંચા ચડો ને સાહેબ એટલા જ તમારા પગ ખેંચવા વાળા નીચે તૈયાર હોય. આ આજની તારીખમાં નોકરી હોય, બિઝનેસ હોય, ધંધો હોય, દુકાન હોય, જે તમે કરતા હોય સાહેબ, જેટલા તમે આકાશમાં ઉડતા શીખો એટલા જ તમારા પગને ખેંચવા વાળા નીચે તૈયાર હોય છે. એ આજ ગામની માલપા એ દાદા ગોવિંદ ની જયારે એ થોડોક વળતો દી સાહેબ, થોડીક આમ છત્ર છાયા માં ભગવતી ની માથે આવી અને ઓલા ભુવા પઢિયાર ની ત્રણેયની મિત્રતા સાહેબ, ગામની માલપા ખટપટ ને ઈ સમયની માલપા સાહેબ, દાદા ગોવિંદ ની માથે જમીન માટે કોકે કેસ કર્યો, દાદા ગોવિંદ ને હાથ કડી નાખીને તેથી અહીંથી લઈને વ્યા ગયા છે. એ એક દી વ્યો ગયો. કણજરિયા પરિવારના ભુવન પઢિયારે દાદા ગોવિંદ ને જોયા ને એટલે નાના છોકરાને મેં કીધું, સાહેબ ભાઈ ઓલા ગોવિંદ ના ઘરે જઈને બોલે કણજરિયાના મઠે ભુવન પઢિયાર બોલાવે છે. બાળક બોલાવાય ગયા ને સાહેબ, દાદા ગોવિંદ તો ન આવ્યા પણ એમના ઘરેથી માજી હતા ને સાહેબ, એ ગરીબાઈ જેને આટો લઈ ગયેલી સાહેબ, ફાટલ તૂટલ કપડા, એક હાડીનો આમ લાજનું લંગર, ગામની મર્યાદા છે સાહેબ. ઉભી બજારની માલપા આવી અને કણજરિયા પરિવારની કાળિકાના મઠના થડે હેઠે પગથિયે ઉભા રહી અને એટલું કીધું કે બોલો ને બાપા શું કામ છે. તેથી રઘનાથ દાદા ને ઓઘડ દાદા એટલું કીધું, બાપા તમે આવ્યા, ગોવિંદભાઈ ક્યાં? બાપા તમને ખબર નથી? એ એમને તો કાલ અમલદારો આવ્યા હતા, હાથ કડી નાખીને અહીંથી લઈને વ્યા ગયા છે. ઓહો, એ હવે તમે ઘરે વ્યા જાઓ બાપ. સાહેબ દાદા ગોવિંદ ના ઘરેથી ઘરે વ્યા ગયા, પણ ઓલા ભુવા ને પઢિયારે તેથી મારી ગઢ પાવાની કાળિકા સામે આમ જોઈને એટલું કીધું, રવા દે એ દેવી, અમારી નહીં પણ અમારા વડવાની જો પુનાઈ તારી પેડલીએ પડ્યું હોય ને, આ વાત તને શોભે નહીં મારી ગઢ પાવાની કાળિકા. એ અમે ત્રણ અમારા ખોળિયા જુદા હતા, અમારા ત્રણના જીવ એક હતા ને તે કરી દીધા તારા મઠમાં. દરરોજ મળી અહીં બેહીને હારી ભલી તારી સામે વાતો કરતા, તને મસ્તક નમાવતા, તારાથી જોયું ન ગયું બાપ. પણ સાહેબ દેવ છે ને, દેવ બધાની હારે બોલે, મારી હારે બોલે, તમારી હારે બોલે, પણ માણાના બોલવાના હાથમાં ફેર હોય છે. માણસના હાથ અવાજમાં ફેર હોય. અત્યારે તમે કાળકા માને પોકાર કરો એમાંય ફેર હોય, અને કોક સાહેબ 12 નંબરની તમારી સામે આમ ટાંકી દે ને તેદી અવાજ કરો એમાંય ફેર હોય છે. એ આનંદથી પોકાર કરો એમાં ફેર હોય ને સામે મોત આવીને ઉભો હોય ને તેદી માને પોકાર કરો એમાં લાખ ગાર્ડન હું તમારી ભેગો આવી ગયો સાહેબ, બધાના અવાજમાં ફેર હોય. એ સાહેબ સંધ્યાટાણું થઈ ગયું. આ બાજુ દાદા ગોવિંદ ને કાળા કરે એની કેદની માલપા પૂર્યા સાહેબ, હાથની માલપા હાથ કડ્યું છે. કેદખાનાની માલપા સાહેબ દાદા ગોવિંદ ને પોતાના બાળકો યાદ આવે, નાના નાના ભૂલકા, ઈ ગરીબાઈ ઈ સમય એનો યાદ આવે છે. મારા છોકરાએ ખાધું છે, મારા છોકરા ભૂખ્યા છે, તરસ્યા છે. અને સાહેબ આ બાજુ એ આજ ગલસાણા ગામના ટીમે કણજરિયા પરિવારના મઠે ધૂપને દીવા કરી બે ભુવન પઢિયાર બાર માતાજીના ઓટલે બેઠેલા, એમાં કોઈ માણાએ આવીને મહર કર્યો સાહેબ. હાલતા હાલતા એ દુનિયાની માલિપા માણા લાકડીથી નો મરે, માણા મેણાથી મરી જાય છે.
એ તલવાર ધારિયાના ઘા હોય ને સાહેબ, એને ડોક્ટર પાટાપીંડી કરે, ટાંકા લે તો રૂજ આવી જાય, પણ જે જીભના ઘા માણસ લાગે ને જીવે ત્યાં સુધી નથી રૂજ આવતી છે. આજ ગામની બજારની માલપા તેથી એટલું કીધું કે ક્યાં ગયો તમારો મિત્ર? સાહેબ દાદા રઘનાથ દાદા ઓગળ કઈ બોલ્યા નહીં. એ તમને કહું, તમારો ભાઈબંધ ક્યાં, તમારો મિત્ર ક્યાં, ગોવિંદ ક્યાં? એટલે ઓલા બે ધીમા અવાજે કીધું ભાઈ માણાનો સમય કામ કરતો હોય, એ તો જેલની મારી પાસે કઈ કામ છે એનું, તમારે કઈ લેણું દેણું છે ને ભાઈ? લેણું દેણું નથી, પણ તમે જો કાળકાના ખોળે રાતથી ત્રણેય અહીં ખેલતા માતાજીને દઈને માથું નમાવતા હોય તો આ બેઠી ક્યાં દુબળી, તમે ભૂવો પટિયાર છો કયો તમારી કાળકાને ગોવિંદને સોડાઈ આવે. એ સાહેબ આટલું મેણું માર્યું અને મેણું મારનાર માણસ બજારની માલીમાં વ્યો ગયો. માણા આમ જાતો દેખાતો બંધ થઈ ગયો એટલે બે ભુવાન પટિયાર સાહેબ મારી ગઢ પાવાની કાળકા પાસે જઈ ગુગલનો ગાંઠિયો તેલનો તરસ્યો નાખી એ રઘનાથ દાદા ને દાદા ઓગળ બે એક પૈકી ઉભા રહીને એટલું કીધું કે એ માં માડી, એ અમારી ભક્તિમાં કઈક ભૂલ છે, પણ અમારા કણદરિયાની આ પેટલીની માલી પાસે 70 પેઢીએ કોઈ અમારા વડવાએ તને હકનો હવન કર્યો હોય ને માડી, તારી પાસે ધન દોલત નથી માંગતા, એ અમે અમારો ગોવિંદ માંગવી છે તારી પાસે. શ્રાવણ ભાદરવો કણદરિયા પરિવારના મઠની માલિપા બે ભુવન પટિયારની આંખની માલિપા સાહેબ આમ હાથમાં ધૂપેલિયું રહી ગયું છે અને બેયની નજર મારી ગઢ પાવાની કાળકાના પાલક સામે પણ આંખની માલિપાથી દડ 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 આહોડા મીંડા પડવા છે. એ આવા સમયે સાહેબ અને જોજો ધર્મ ક્યારે આવે સાહેબ, ભુવન પટિયારની આંખની માલિપાથી બોર બોર જેવડા આહોડા પડવા માંડ્યા ને ત્યારે કણદરિયા પરિવારની જાગતી જુવાળામુખી મારી ગઢ પાવાની કાળિકા સાહેબ પાલકમાંથી ખાલી એક ગેબી અવાજ કર્યો છે. એ મારી ગઢ પાવાની દેવી બોલી રઘનાથ, એ મારા ઓખડ સુમન કાળકાને ટકોરા કરે છે બાપ. મારી તને ટકોરા નથી કરતા તો મારી તું અમારી માસો ને તને ટકોરા કરીએ નવાઈ નથી, પણ હવે તો તારા વોટે અમારાથી નથી બેહા તો મલક અમને ટકોરા કરે. એ સાહેબ આવા સમયે પાલકમાંથી મારી ગઢ પાવાની કાળકા બોલી ગઈ, રઘનાથ હે મારા ઓગળ દુનિયાની માલિપા તું એમ કહેશ ને કે મારા વડવાએ કોઈ 70 પેઢીમાં તને હકનો હવન કર્યો હોય, માગ બાપ તો કેતો ગઢ પાવાની કાળકા અત્યારે મારા ગોવિંદને લઈ આવો. હે તું કેતો અત્યારે લઈ આવું, પણ હા બાપ એ રાતના 12 વાગે કાલનો દિવસ ઉગે સવારમાં જઈને મારા ગોવિંદને ટકોર કરી આવજે. જો રાતના 12 વાગે જેલના એ તાળા તોડીને જો રાતના 12 વાગે એને બહાર કાઢું ને તો એમ માનજે કે મેં કણદરિયાની કાળિકાએ કાઢ્યો. અને સાહેબ રાત વીતી ગઈ, દિવસ ઉગ્યો એટલે બે ભુવા પટિયાર નાઈ ધોઈ માતાજી કણદરિયા પરિવારની કાળિકાના મઠે ધૂપ દીવા કરી અને માતાજીને 3 તાજમ ભરીને સાહેબ અહીંથી ઉપડ્યા. જે જગ્યાએ એ દાદા ગોવિંદને પૂર્યા હતા, અમલદારની રજા લઈને દાદાને જે કોટડીમાં જે રૂમમાં પૂર્યા હતા ત્યાં જઈને બે ભુવન પટિયારામાં આગળ ઉભા રહ્યા. દાદા ગોવિંદે માથે સાહેબ બાંધેલી પાઘડી પણ ટોટલ ફાટલ બન્યું. એ બેયને જોયા ને સાહેબ ત્યાં તો એને 10 કોઠે દીવા થઈ ગયા છે. એક કેદખાનાના ખૂણામાંથી ઉભા થઈ અને બે ભુવા પટિયારને જય માતાજી કરીને મળ્યા. પણ દાદા ગોવિંદે પહેલા તો એટલું પૂછ્યું, ભાઈ
મારા બૈરા છોકરા મારો પરિવાર શું કરે? અમે બેઠા છે, આપણી એવડી મોટી અડીખમ માતા બેઠી બૈરા છોકરાની શું ઉપાધિ કરે? પણ ભાઈ આ ઘટના કેમ બની? તેથી દાદા ગોવિંદે કીધું ભાઈ આમાં હું કઈ જાણતો નથી. પણ તેથી એ દાદા રઘનાથે અને દાદા ઓઘડે એટલું કીધું ભાઈ ગોવિંદ, તારા કુળગોત્રની દેવ તો માં ઉમૈયા છે, પણ એ અત્યારે તારો સમય એવો છે ને તારા ભાલે નથી. પણ ભાઈ ગોવિંદ સાંભળ, જો રાત ને દીધું કદાચ કલાક 2 કલાક અમારી ગઢ પાવાની કાળકા મારા કણદરિયાના મઠે આવીને બેહતો જો મારી દેવ કાળકા અમે ક્યારે કહીતે એ તારો હાચો દિલનો તાર બાંધ્યો હોય અને મારી દેવને જો તે માથું નમાયું હોય ને તો આજના તો બપોરના 12 વાગ્યા છે, પણ આજ રાત પડે અને રાતના 1 વાગે જો તને જેલના તાળાના હરિયા તોડીને જો બહાર લઈને આવે ને તો એમ માનજે કે મારી ગઢ પાવાની મારી કણદરિયાની કાળકા તને લઈને આવી. અને તેથી સાહેબ એ જેલખાનાની માલિપા દાદા ગોવિંદે આમ પાઘડી ઉતારી અને ભુવન પટિયારને 2 હાથ જોડીને એટલું કીધું, બાપ તમને ભરોહો છે ને એવડો માતા કાળકા સામે મને ભરોહો છે કે દિવસ ઉગે નાથ મેં એકવાર તો ઉનિયા માથું નમાવા આવતો હતો. અને મેં વાત સાંભળી છે કે દુનિયાની માલિપા જે કાળકાના બની જાય ને એને કોઈ દી કાળકા કમોતે મરવાય ન દે. બાપ મને ભરોહો છે. અને સાહેબ આમ કરતા એ 2 મિત્ર ભુવન પટિયાર ત્યાંથી મળીને વી આવ્યા. સંધ્યાટાણું થઈ ગયું, હુરજનારાયણ રાંદલના ઓરડે વી ગયા, મેઘલી અંધારી રાત મળી. પણ દાદા ગોવિંદ સાહેબ આમ આંગળીના ટેરવે કલાકો ગણે, ક્યારે 12 વાગે, ક્યારે 1 વાગે. સાહેબ 11:30, 11:15 ને 12 નો ટાઈમ સમય થયો સાહેબ. એ આખી જેલની માલિપા બધા માણસો સાહેબ જેલરો નિંદ્રાના અધીન બની ગયા છે. 80 વર્ષની ડોસી માથે કાળો ભેળિયો હોય છે સાહેબ, માથે ત્રાંબા જેવા વાળ, હાથની માલિપા લાકડીનો ટેકો. અને તેથી મારી કણદરિયાની કાળકા રાતના 1 વાગે જેલની માલિપા હાલી હોશે.
ખાનક બેઠી એમાં તો ખાનક બેઠી એ સાહેબ જેલની માલિપા મારી ગઢ પાવાની કાળકા 80 વર્ષની ડોસી બની માથે કાળો ફેળિયો બેઠો છે હાથની માલિપા લાકડીનો ટેકો રહી ગયો છે અને જઈ અને જે કોટડીની માલિપા જે રૂમની માલિપા દાદા ગોવિંદને પૂર્યા હતા ન્યા જઈ અને એક હાથમાં લાકડીનો ટેકો છે ને દુબળા દે એક હાથે આંખની માથે નેજવું કરીને એ ધીમા અવાજે મારી ગઢ પાવાની કાળિકા બોલી ગોવિંદ સાહેબ જેની રાહ જોઈને બેઠા હતા ને સાહેબ એ માનો અવાજ એ દુબળો અવાજ સાહેબ ડગમગતા દેહે પણ એ ગોવિંદ એટલો શબ્દ દાદા ગોવિંદના કાને પડ્યો ને સાહેબ ખૂણાની માલિપાથી ઊભા થયા એ આવી અને 80 વર્ષના ડોશીના રૂપે મારી કણદરિયાની કાળિકા ઊભી હતી ને સાહેબ અને એ વખતે સાહેબ આગળ આમ જેલના હરિયા છે અંદર નજર કરી અને કાળી અંધારી રાતે દાદા ગોવિંદે આમ નજર કરીને સાહેબ દુબળા દેહ મારી ગઢ પાવાની કાળિકા ઊભી છે ને તેથી દાદા ગોવિંદે સાહેબ એ માથેથી પાઘડી ઉતારીને ઢીસણ ભર થઈને જેલની માલિપા માથું નમાવીને એટલું કીધું કે દેવ એ મારી નોધારાની આધાર મારા દુબળા માણાની દેવ એ મને ખબર હતી કે મારી કણદરિયાની કાળિકા મારા દુબળા માણાની ખબર લેવા આવશે બાપ અને તેથી એ મારી ગઢ પાવાની કાળિકા એટલું કીધું કે એ મારા ગોવિંદ રોશની બાપ રોવાનો સમય નથી પણ ઊભો થા અને તારી પાઘડી લઈને માથે મેકી દે અને બે હાથને આમ લાંબા કરી અને જેલના હરિયા જય કાળિકા કરીને પકડ તારા હાથરિયાની જેલના હરિયાને અડે અને પાણી ગળેમ જો જેલના હરિયા નો ગાળી નાખું તું કણદરિયાની એ રાતના 1 વાગે માતાજી માં ભગવતી કાળિકાએ કીધું એ પ્રમાણે દાદા ગોવિંદે સાહેબ માથે પાઘડી મેકી બે આંખોને બંધ કરીને જય કાળિકા કરીને આમ જેલના હરિયાને સાહેબ હાથ થઈ ગયા ને સાહેબ ધડો ધડ તાળા તૂટી ગયા અને તેથી મારી ગઢ પાવાની કાળિકાએ કીધું કે હાલ ગોવિંદ મંડ મોરે હાલવાનું તારી વાહે વાહે લાકડીના ટેકે હાલું એ દુનિયાની માલિપા ગલસાણાના ઝાંપાની માલિપા લઈ જાઓ ત્યાં સુધી જો કોઈની નજરે થવા દઉં તો હું ગઢ પાવાની
મારી ગઢ પાવાની કાળકા ગામના ઝાંપા સુધી સાહેબ આગળ આગળ દાદા ગોવિંદ ડગલા ભરે ને વાહે મારી ગઢ પાવાની મારી કણદરિયાની કાળકા લાકડીના ટેકે હાલી આવે છે. એ સાહેબ દિવસ ઉગે ન ઉગે વહેલું પરોડિયું સાહેબ 5 નું ભડકલું આપણી ગામડાની ભાષામાં વહેલા પરોડીએ 5 વાગે બજારની માલિપા કોઈએ દાદા ગોવિંદ ને જોયા નહીં તો માણા મોઢામાં આંગળી નાખી ગયા કે આ કોઈ દી બને નહીં ને આ શું છે. એ કોઈ દી નો છૂટે પણ સાહેબ માણા કોઈ મોઢે નો કહી શકે. દાદા ગોવિંદ ઘરે ગયા સાહેબ પરિવાર બાળ બચ્ચાને મળ્યા દિવસ ઉગે એની રાહ જોઈ રહ્યા છે. એ સાહેબ દિવસ ઉગ્યો 50 કરોડની પૃથ્વીની માલિપા હુરદ નારાયણ આમ કેસરી હંસળો પાંથરો ગાયોના ડોકેથી ગાળા છૂટ્યા માળામાં બેઠેલા પક્ષી ઉડ્યા અને દાદા ગોવિંદે સાહેબ એક હાથની માલિપા દિવેલિયું માલિપા 2-4 વાટ્યું મેકી અને મારી કણદરિયાની કાલિકાના મઢની સામે ડગલા માંડ્યા સાહેબ. એ એક જ બે મા દીકરો જાણતા હતા ગઈ રાતની જે ઘટના હતી સાહેબ, બીજા કોઈને ખબર નથી. પણ સાહેબ દાદા ઓઘડ ને દાદા રઘનાથ ને જે આવવાનો સમય હતો ને એવા સમયે દાદા ઓટે જઈને બેઠા હો સાહેબ કે આજે આનો ભુવન પટિયાર નો આવે ત્યાં સુધી મઠમાં મારે પગ નથી મેકો સાહેબ. અને ભુવન પટિયાર આમ આવ્યા ને સાહેબ બજારની માલપા ઓટે બેઠેલા દાદા ગોવિંદ ને જોઈ ગયા ત્યાં તો બે ગડગડતી ઢોટ ભેગી હો સાહેબ. એ સાહેબ મારી ગઢ પાવાની કાળકાના દરવાજાને ખોલી અને ત્રણેય એક હારે ગયા અને ત્રણેય ઢીસણ નમાવી માથે બાંધેલા પન્નિયા જે પાઘડીઓ હતી માના ચરણમાં મેકીને એટલું બધું ગયે માં મારી ચોરું કસોરું થાય માવતર કોઈ દી કમાવતર નો થાય. એ મારી ગઢ પાવાની કાળકા માડી અમારાથી તને કઈ વેણ કવેણ કહેવાય ગયું હોય ને તો તારા બાળકો છે એમને માફ કરી દેજે. પણ સાહેબ એ ઓલા ભુવન પટિયાર બે માની સામે કગરતા ને આ જોઈ અને દાદા ગોવિંદ ને મનની માલપા એકવાર વિચાર થયો કે મારી પાસે શેક નથી પણ એકવાર કણદરિયાની કાળિકાને ઉજળી કરવી છે ને મારે નવરંગો માંડવો અહીં. વાત કરતા વાર લાગે સમય ને જાતા વાર નો હોય પણ મહાકાળીને માંડવો નાખો છે. વાત જે મગજની માલિપા ગોવિંદ દાદા ને ફીટ થઈ ગઈ હતી ને રાત ને ઈ આત્માની માલિપા ખટકા કરે છે. પણ એ સમય મેં કીધું કે સાહેબ 2-5 હાથ નાના નાના બાળ બચ્ચા પોતાનો ગરીબ પરિવાર આમથી મજૂરી કરીને આવે તો આમ પૂરું થઈ જાય, આમથી લાવે તો આમ પૂરું થઈ જાય. અને તેથી સાહેબ આજ ગામના દેવી પૂજક પાસેથી ઉસીના પૈસા ગોવિંદ દાદાએ લઈ અને મારી કણદરિયાની કાળિકાને માંડવો નાખ્યો સાહેબ. આજ ગામના ટીમે દેવી પૂજક પાસેથી પૈસા ઉસીના લઈ સાહેબ. અને જેથી એ નવરંગો માંડવો જેને 24 કલાકનો આપણી ભાષામાં આપણા પંથકમાં 24 કલાકના માંડવો આખો દી અને આખી રાત ડાકલા વાગ્યા ભુવન ભક્તો તોડ્યા પણ સવારે દિવસ ઉગ્યો ને પિયાલા પીવાનો સમય થયો ને માતાજીનું ભાણું તૈયાર થયું છે. દાદા રઘનાથ અને દાદા ઓઘડ બેયની માથે લોબડિયું રહી ગઈ છે. અને સાહેબ ડાક ડમરું વગાડવા વાળા મારી ગઢ પાવાની કાળકાનો આરાધ કરે ને બેયના ખોળિયાની માલિપા મારી કણદરિયાની કાળકા ભુવન પટિયારના ખોળિયાની માલિપા આવી છે. લાય બાપ એ મારા ગોવિંદ લાય મારી મહાકાળીનું ભાણું લાય 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 હું કાળિકા તારું હકનું ખાવા બેઠી છું. સાહેબ દાદા ગોવિંદે ભાણું દીધું ભુવન પટિયારે અમીનો પિયાલો પી અને પછી સાહેબ પોતાના નાના નાના બસડાને લઈ અને પોતાની ગરીબ પત્નીને લઈ અને દાદા ગોવિંદ પરિવાર સાથે આ માથું રમાવ્યું ને સાહેબ. તેથી દાદા એ રઘનાથ અને દાદા ઓઘડ ભુવા પટિયારના ખોળીએ માતા આવીને માથે હાથ મેકીને એટલું કીધું જા ગોવિંદ તને મારી માથે ભાવના છે એ એનાથી હવાય ભાવના મારી ગઢ પાવાની કાળિકાની તારી માથે છે. પણ જા એ આજ તારો પિયાલો માંડવાનો પીધો છે એમ જો હવે તારા દુખના દાડા નો પી જાવ તું ગઢ પાવાની
એ માતાજી કાળકાએ સાહેબ એ આખા ભર્યા મઠની માલિપા પંચની માલિપા જાહેર દાદા ગોવિંદને એક અભય વચન એક વરદાન આપી દીધું. જા ગોવિંદ, આજ જેમ તારા આ હકના માંડવાનો પિયાલો જો હું ગઢ પાવાની કાળિકા પીને જો કદાચ તને ખમા કહેતી હોય ને, એ તો મારા ગોવિંદ આજથી તારા દુઃખના દાડાને પી ન જાવ તો હું કણધરિયાની કાળિકાને હિસાબ આપું. એ પછી સાહેબ આજની તારીખ સુધી દાદાનો જેને એમ કહેવાય કે વળતો દિવસ આવ્યો છે. માતા જ્યાં લેખ લખે ને સાહેબ એમાં પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ આડા ન આવે. બ્રહ્મા વિષ્ણુ મહેશ નો આવે તો પછી માણા શું આવે ને ગામના શું આવે સાહેબ. કાળિકાએ સહી કરી દીધી સાહેબ એના નસીબના ચોપડામાં. એ દાડે દિવસે સાહેબ જેને દિવસ ઉગે અને હાથમાં ચડતા દી સાહેબ ધાર્યું મળે અણધાર્યું મળે. પણ જેથી સાહેબ માણા કેમ કે જન્મો ઈ જવાનો કુદરતનો દીકરમ છે. પછી માણા ગમે ત્યાં મરવાનો, માનમેડી હોય, બંગલા હોય, વગડો હોય, ઝૂંપડો હોય કે નદીનો પટ હોય, જ્યાં મારો તમારો સમય પૂરો થઈ જાય એની આંખ બંધ થઈ જાય છે. અને જેથી આ ગામના ટીમે દાદા ગોવિંદનો છેલ્લો શ્વાસ આ સાહેબ બાજુમાં પોતાના દીકરાઓ પાસે પરિવાર ઉભો છે. અને તેથી એ તન મન ધનથી મારી ગઢ પાવાની કાળિકાને એટલું કીધું કે એ માં તે મને ધાર્યું આપ્યું અણધાર્યું આપ્યું, મારી કોઈ વાતની કમી નથી રહેવા દીધી. મારી મેં અત્યાર સુધી ગોવિંદે તો કદાચ તને માળામાં ભજી છે, મારા રુદિયામાં રાખીને ભજી છે, પણ મારી જાતા જાતા મારા પાંખું બકરીના પંખીડા જે છે ને 6 હાથ એને તો હજી દુનિયામાં ઉડતાય નથી આવડતું જગત હું છે. પણ હે માં, આજ મરતા પહેલા હું તારો ગોવિંદ તારા ખોળે માથું રાખીને મારી મારું ખોળિયું આ પ્રાણ વિયો જાય એની મને વ્યાધિ નથી. મને ખ્યાલ છે મારો સમય હવે પૂરો થઈ ગયો છે. મારી મારા આ બાળકો રહ્યા ને પાંખું વગેરેના પંખીડાનું બાવડું મારી ગઢ પાવાની કાળિકા હું તને હોંપીને જાઉં છું. મારી એ અત્યાર સુધી તને મેં માળામાં ભજી છે, મારા રુદિયામાં ભજી. અરે રાતે ક્યારેક 1 વાગે જાગીને કલાક તારો ઝાપઈ કર્યો હોય છે. મારી હું તને વચન દેતો જાઉં છું મારા 6 હાથ રહ્યા ને એ હવે તને એક નંદાળા પરિવારની માલિપા કુળદેવી તરીકે તને કાળિકા પૂછશે. મારો પરિવાર પોતાનો એ આટલું બોલીને સાહેબ એ દાદા ગોવિંદ તો હરગની વાટે વિયા ગયા. સાહેબ અત્યારે એનો જે પરિવાર છે દાદા ગોવિંદનો પરિવાર, અમારી ગઢ પાવાની કાળિકા કણદરિયા પરિવારની કાળિકા નંદાણા પરિવારની માલિપા કેમ પૂજાય છે આ વાત આય સુધી છે. અને તેથી મારી કાળિકાએ એટલું કીધું જા ગોવિંદ, આ દુનિયાની માલિપા તારી આંખ બંધ થઈ જાય અને જો તારી વસ્તીને એક દી રાજાના રજવાડા નો દેખાડું તું ગઢ પાવાની